ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 માં હું હર્ષાબેન પુરોહિત જેમ સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે પાઠ 11 જાદુઈ પત્રની વાર્તા, બરાબર. આની અંદર આપણે અભ્યાસ ભણી ગયા. અભ્યાસમાં આપણે જોયું હતું, વિકલ્પો જોયા, પ્રશ્નોના જવાબ જોયા, પછી સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની અંદર આપણે 2 પ્રશ્ન જોયા, 2 પ્રશ્નો આપણે ભણ્યા, બરાબર. આજે આપણે સ્વાધ્યાયનો 3જો પ્રશ્ન. જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 3જો પ્રશ્ન જે છે એ તમારા ચોપડીની અંદર આગળ જે રૂઢિપ્રયોગો આપેલા છે એ ખાલી રૂઢિપ્રયોગ જ આપેલા છે, બરાબર. અને એનો અર્થ પણ અહીંયા આપણને જે પ્રશ્ન આપેલો છે એમાં એનું વાક્ય બનાવવાનું લખ્યું છે. એટલે તમારે તમારી પાકી નોટમાં આગળના રૂઢિપ્રયોગો નહીં લખવાના, આ પ્રશ્ન તમારે લખવાનો રહેશે, બરાબર છે. તો હવે આપણે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 3 આપણે ભણીશું, બરાબર. તો નીચે આપેલા નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેનો વાક્યોમાં પ્રયોગ કરો. એમાં પહેલું છે ઝાંખવાણા પડી જવું. ઝાંખવાણા પડી જવું એટલે શું? એનો અર્થ શું થશે? છોભીલા પડી જવું, બરાબર. તો છોભીલા પડી જવું, તો એમાં આપણે લખવાનું કે જૂઠાણું ખુલ્લું પડી જતા ખુશાલ બધાની આગળ ઝાંખવાણો પડી ગયો. ફરી બોલું છું, ઝાંખવાણા પડી જવું, છોભીલા પડી જવું. એનું વાક્ય: જૂઠાણું ખુલ્લું પડી જતા ખુશાલ બધાની આગળ ઝાંખવાણો પડી ગયો. પછી બીજું, સ્તબ્ધ થઈ જવું, તો આશ્ચર્યચકિત થઈ જવું, બરાબર. તમે પાઠમાંથી પણ લઈ શકો કે નિરંજન અને તેનો મિત્ર પત્ર લઈ અને મેનેજર પાસે ગયા. મેનેજર આ પત્ર જોઈ અને સ્તબ્ધ થઈ ગયા. ફરી બોલું છું, સ્તબ્ધ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું. નિરંજન અને તેના મિત્ર થિયેટરના મેનેજર પાસે પત્ર લઈને ગયા. આ પત્ર જોઈ મેનેજર સ્તબ્ધ થઈ ગયા, બરાબર. પછી આગળનું વાક્ય: મોતિયા મરી જવા, હોશ ગુમાવવી અથવા હિંમત હારી જવી. એમાં આવશે કે નિરંજનનો મિત્ર વેદ સાહેબની ઓફિસમાં જ્યારે ફરી બોલું છું કે નિરંજનના મિત્રએ જ્યારે ઓફિસમાં એમ.જી. વેદ નામનું પાટિયું વાંચ્યું ત્યારે તેના મોતિયા મરી ગયા. આપણે આ પાઠને આધારે કર્યું કે નિરંજનના મિત્રએ જ્યારે ઓફિસમાં એમ.જી. વેદ નામનું પાટિયું વાંચ્યું ત્યારે તેના મોતિયા મરી ગયા, બરાબર. અથવા તમારી જાતે ગમે તે લખી શકો, અથવા લખી શકો કે જંગલમાં દૂરથી સિંહને આવતો જોઈ પ્રવાસીઓના મોતિયા મરી ગયા, એવું પણ લખાય, બરાબર. હવે આગળનો પ્રશ્ન કે નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. એમાં આપણે અહીંયા આપ્યું છે કેમ હું ખોટું કહેતો હતો. તો એમાં પહેલાં ઇન્વર્ટેડ કોમા કરવાના. કેમ લખેલું છે ને,
કેમ ઇન્વર્ટેડ કોમા કેમથી શરૂ કરવાના. ઇન્વર્ટેડ કોમા એટલે ઉપર 2 લીટી, પછી કેમ કરી અને અલ્પવિરામ. હું ખોટું કહેતો હતો પ્રશ્નાર્થ ચિહ્ન, ત્યાં આગળ ઇન્વર્ટેડ કોમા પૂરા થશે. બરાબર. ફરી બોલું છું. ઇન્વર્ટેડ કોમા કરી અને લખવાનું કેમ. કેમ લખ્યા પછી અલ્પવિરામ, સાઈડમાં અલ્પવિરામ મૂકવાનું, પછી લખવાનું હું ખોટું કહેતો હતો, ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે અને ત્યાં ઇન્વર્ટેડ કોમા પૂરા થશે. બીજું, તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. અહીંયા જુઓ, ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે, ખાલી ઇન્વર્ટેડ કોમામાં ક્યાં સુધી લખવાનું, તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, ત્યાં ઇન્વર્ટેડ કોમા પૂરા અને પછી લખવાનું નિરંજને કહ્યું. આ વાક્ય આપણે એવું કહીએ કે કોઈ બોલતું હોય તો બોલવાની શરૂઆત થાય ત્યારે ઇન્વર્ટેડ કોમા આપેલા હોય છે, તમને ખબર હશે. એવી રીતે આ ઇન્વર્ટેડ કોમા મૂકવાના કે તેથી જ મને લાગે છે કે આપણે આ ફિલ્મ જોઈ શકીશું, ત્યાં ઇન્વર્ટેડ કોમા પૂરા, પછી લખવાનું નિરંજને કહ્યું. પછી આગળનું, ના સાહેબ આપે આજે અમને ઘણી જ મદદ કરી છે. જુઓ, અહીંયા ના સાહેબ કરીને પછી ઉદ્ગાર ચિહ્ન કરવાનું, ત્યાર પછી આપે અમને ઘણી જ મદદ કરી છે, ત્યાં ઇન્વર્ટેડ કોમા પૂરા. ત્રણેયમાં શરૂઆતમાં ઇન્વર્ટેડ કોમા આવશે અને છેલ્લે ઇન્વર્ટેડ કોમા પૂરા થશે. ફરી બોલું છું કે ના સાહેબ આપે અમને ઘણી જ મદદ કરી છે, તો ઇન્વર્ટેડ કોમા કરીને લખવાનું ના સાહેબ, ત્યાર પછી વચ્ચે ઉદ્ગાર ચિહ્ન મૂકી અને પછી પાછું લખવાનું આપે આજે અમને ઘણી જ મદદ કરી છે, ત્યાં ઇન્વર્ટેડ કોમા પૂરા. બરાબર. પછી હવે આગળ, નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધી અને તેની મૂળ જગ્યાએ પર મૂકી અને વાક્ય ફરી લખો. અહીંયા આપેલું છે કે આવો ખાવા મારા ચાખેલા બોર. તો અહીંયા આપણે એવી રીતે આ વાક્ય નહીં આવે. જો આ વાક્યની અંદર આવો શબ્દની નીચે લીટી દોરજો. આવો શબ્દ એ ક્રિયાપદ છે, તમને બોલાવે છે ને એટલે આવો શબ્દ એ ક્રિયાપદ છે. હવે એને આ વાક્યની અંદર એની મૂળ જગ્યાએ મૂકવાનું છે. બરાબર. હવે વાક્યનો જવાબ હું બોલું છું, મારા ચાખેલા બોર ખાવા આવો. આવો શબ્દની નીચે બંનેમાં લીટી કરવાની, તમારું જે પ્રશ્ન લખો એમાં અને જવાબમાં છેલ્લે એમાં પણ અંડરલાઈન કરવાની. ફરી બોલું છું, આવો ખાવા મારા ચાખેલા બોર. તો એમાં જવાબ આવશે મારા ચાખેલા બોર ખાવા આવો. આવોની નીચે અંડરલાઈન કરવાની. પછી બીજું, રાજાએ સાંભળ્યો ફકીરનો જવાબ. અહીંયા સાંભળવાની ક્રિયા કરી છે. જોજો વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાનથી સાંભળજો. અહીંયા રાજાએ કઈ ક્રિયા કરી છે? ત્યાં આવવાની ક્રિયા કરી છે, અહીંયા સાંભળવાની ક્રિયા કરી છે. બરાબર. એટલે શું લખવાનું? સાંભળ્યો એની નીચે અંડરલાઈન કરજો. પછી લખવાનું રાજાએ ફકીરનો અવાજ. અહીંયા શું છે? રાજાએ સાંભળ્યો ફકીરનો જવાબ એવું આપ્યું છે ને. તો હવે એનો આપણે હું જવાબ બોલું છું કે રાજાએ ફકીરનો જવાબ સાંભળ્યો. બરાબર. એ રીતે લખવાનું. પછી આગળ, ચારે બાજુ હતા પંખીઓના વિખરાયેલા પીછા. અહીંયા હતા શબ્દ ઉપર, હતા શબ્દની નીચે અંડરલાઈન કરવાની છે. બરાબર. કારણ કે વેરણ છેરણ હતા એટલે કે એ વખતે એવું પરિસ્થિતિ એવી હતી
એટલે બધા પીછા વેરંછર હતા, બરાબર. એટલે હતા શબ્દની નીચે અંડરલાઈન કરજો અને પછી લખવાનું છે કે પંખીઓના પીછા ચારે બાજુ વિખરાયેલા હતા. ફરી પાછું હતા નીચે અંડરલાઈન, બરાબર. હવે આગળ, બા તો ગયા સીધા બાપુ પાસે. અહીંયા જવાની ક્રિયા કરી છે, બરાબર. એટલે ગયા શબ્દની નીચે અંડરલાઈન કરવાની અને લખવાનું બા તો સીધા બાપુ પાસે ગયા, બરાબર. શું લખશો? બા તો સીધા બાપુ પાસે ગયા, ગયાની નીચે અંડરલાઈન. પછી આગળનો, તમે વાપરી હશે લાકડામાંથી બનાવેલી કાંસકી. જો શું કીધું છે કે તમે વાપરી હશે લાકડામાંથી બનાવેલી કાંસકી. અહીંયા વાપરી હશે, વાપરવાની ક્રિયા કરી છે એટલે વાપરી હશે શબ્દની નીચે અંડરલાઈન કરો. પછી લખવાનું તમે લાકડામાંથી બનાવેલી કાંસકી વાપરી હશે, એવી રીતે લખવાનું. પછી આગળનો પ્રશ્ન કે સૂચના મુજબ સૂચના પ્રમાણે કરો. તો એમાં આપણે અહીંયા શું આપી છે સૂચના કે આ પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દોની યાદી બનાવો. તો આપણે લખવાનું જવાબમાં કે આ પાઠની અંદર નીચે મુજબ અંગ્રેજી શબ્દો વપરાયેલા છે. પછી લખવાનું, જો હવે હું બોલું છું કયા કયા અંગ્રેજી શબ્દો છે તે: શો, ફિલ્મ, ટિકિટ, થિયેટર, હાઉસફુલ, લેટરપેડ, મેનેજર, કેબિન, લાયન્સ ક્લબ, ડિસ્ટ્રિક્ટર, ગવર્નર, બાલ્કની, એક્સ્ટ્રા ચેર, ઇન્ટરવલ, પોલીસ, ઓફિસ, કંપની, ઇન્ટરવ્યૂ, પીએ, હેડ ઓફિસ, ઓલ રાઇટ અને પોસ્ટ માસ્ટર. આટલા શબ્દો એ અંગ્રેજી શબ્દો એ પાઠમાં વપરાયેલા છે. પછી આગળ કે વ્યવહારમાં વપરાવાતા આવતા આવા બીજા અંગ્રેજી શબ્દોની યાદી બનાવો. તો આ જે શબ્દો છે એ સિવાયના બીજા વ્યવહારમાં વપરાતા હોય એવા, તો એમાં આપણે લખવાનું ડૉક્ટર, નર્સ, ઇન્જેક્શન, હોસ્પિટલ, એકાઉન્ટ, એલ્યુમિનિયમ, ડીઝલ, ડેરી, પોસ્ટ ઓફિસ, બોલપેન, ટ્રેન, પેટ્રોલ પંપ વગેરે, પ્લેટફોર્મ વગેરે, બરાબર. હવે શું કીધું છે? આ શબ્દોમાંથી કોઈ પણ બે શબ્દો પરથી 3 વાક્યો બનાવો, બરાબર. તો આપણે અહીંયા ગાડી એક શબ્દ લઈશું ડૉક્ટર. તો ડૉક્ટરના શબ્દ પરથી આપણે 3 વાક્યો બનાવીશું, બરાબર. તો અહીંયા કોઈ પણ ડૉક્ટરનું નામ, તમારે જે ડૉક્ટર હોય એનું નામ લખી શકાય, બરાબર. સંજીવ કુમાર ડૉક્ટર છે. પહેલું, સંજીવ કુમાર ડૉક્ટર છે. બીજું, તેઓને દર્દીએ ડૉક્ટરની સલાહ લીધી. શું લખશો? તે દર્દીએ ડૉક્ટરની સલાહ લીધી. અને ત્રીજું, ડૉક્ટર એ સમાજનો સેવક છે, બરાબર. પછી આગળ થિયેટર, કે અમારા ઘર પાસે થિયેટર છે. અમે થિયેટરમાં પિક્ચર જોવા જઈએ છીએ. મમ્મી પપ્પા પણ અમને થિયેટર પર મળશે. વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે હું જે બોલી એ જ વાક્યો લખાય. એના સિવાય અહીંયા જે આપણે ઉપર જે વાક્ય આપેલા છે ને, એમાંથી કોઈ પણ વાક્યના તમે 2 વાક્યના અહીંયા એ લખી શકો
છો, બરાબર. એટલે એવું કશું જરૂરી નથી કે ટીચરે થિયેટર અને ડૉક્ટર લખ્યું તો આપણે એના વિશે જ લખવું. તમે ફિલ્મ લખી શકો, ટિકિટ લખી શકો, બાલ્કની લખી શકો, પોલીસ લખી શકો, ગમે તે લખી શકાય. તમને જે અનુકૂળ આવે એ શબ્દો પરથી તમારે વાક્ય 3 બનાવી શકાય. તો આજે વિડીયોમાં આટલું. ફરીના વિડીયોમાં આપણે નવું કાવ્ય રાવણનું મિથ્યાભિમાન ભણીશું, બરાબર.